7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના બોરસદ તાલુકાના અલારસાના રેવાપુરી રહેણાંક વિસ્તારમાં ચાલતો આરકેબી માર્કાવાળો ઈંટ ભઠ્ઠો કેબી કાયદેસર છે કે ગેરકાયદેસર? આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસાના રેવાપુરી રહેણાંક વિસ્તારમાં આવેલ ખેતીલાયક જમીનમાં ધમધમી રહેલ ઈંટ ભઠ્ઠા માલિક રિજવાનભાઈ છે આરકેબી માર્કાવાળા ઈંટ ભઠ્ઠાની કોણે આપી પરમિશન? સમગ્ર મામલે વાત કરવામાં આવે તો અલારસાના રેવાપુરી રહેણાંક વિસ્તારમાં આરકેબી માર્કાવાળો ઈંટ ભઠ્ઠો આવેલ છે, જેની આજુબાજુમાં રહેતા લોકોના ખેતરોમાં પાકનું નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ? ભઠ્ઠા માલિક રિજવાનભાઈ કે પછી માસૂમ ખેડૂતો, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે મહત્વની બાબત તો એ છે કે જે ભઠ્ઠામાં આવેલ ઓફિસમાં લગાવેલ બોર્ડ પર લખેલ છે કેબી બ્રિક્સ અને આરકેબી માર્કાવાળી ઈંટ છે, તો કયા નામે ધમધમી રહેલ ભઠ્ઠાની ચીમનીની પરમિશન આપવામાં આવી છે? ત્યારે હવે જોવાનું રહ્યું કે કેબીના નામે ઈંટ પર માર્કો આરકેબીથી ચલાવવામાં આવી રહ્યો છે, તો શું આ ભઠ્ઠો લીગલી છે કે અનલીગલી, તે તો એક મોટોમાં મોટો તપાસનો વિષય બન્યો છે। જ્યારે બીજી બાજુ નજીક રેવાપુરી મંદિર આવેલ, એક બાજુ સ્કૂલ અને થોડું નજીક નવોદય વિદ્યાલય આવેલ છે। કેબી ઈંટ ભઠ્ઠા ધમધમી રહેલ સળગતી ચીમનીમાંથી નીકળતા ધુમાડાઓથી થતા હવા પ્રદૂષણને લઈ જ્યારે નવોદયમાં અભ્યાસ કરતા બાળકોને નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ, તે પણ એક પોલ્યુશન વિભાગના અધિકારીઓએ તપાસ કરવાનો વિષય બન્યો છે। પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા પણ આવા ધમધમી રહેલ ભઠ્ઠાઓ કાયદેસર છે કે ગેરકાયદેસર, પરમિશન છે કે નહીં, તેની પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી। જ્યારે ખેતીલાયક જમીનમાં ભઠ્ઠાની પરમિશન આપી છે તો ખેતીલાયક રહેણાંક વિસ્તારમાં પરમિશન આપી કોણે, તે પણ એક તપાસનો વિષય બન્યો છે। પરંતુ આ કેબી કે આરકેબી ભઠ્ઠો કાયદેસર છે કે ગેરકાયદેસર, તે એક બોરસદ મામલતદાર શ્રી દ્વારા પણ તપાસ કરવાનો વિષય બન્યો છે। કારણ કે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલુંક સત્ય સામે આવે તેમ છે। તેમજ સરકારના નિયમોને નેવે મૂકી અને ભઠ્ઠા માલિકને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે। તો હવે ક્યારે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જો તપાસ કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।